નમસ્કાર મિત્રો, આજે ખેડૂત જ ગુજરાતનો કાર્યક્રમ આજે 17મા એપિસોડ નિમિત્તે હું સૌ ગુજરાતી ભાઈઓ બહેનોનું સ્વાગત કરું છું. મિત્રો, આજે ખેડૂત જ ગુજરાતનો કાર્યક્રમ ખૂબ ગુજરાતના લોકો નિહાળી રહ્યા છે. હજારોની સંખ્યાની અંદર લોકો આ કાર્યક્રમનો લાભ લઈ રહ્યા છે અને ન્યાયની અને અન્યાય વિશે આ ખેડૂત જ ગુજરાતના કાર્યક્રમમાં વાત કરવામાં આવતી હોય ત્યારે હું આજે રાજકોટ મહાનગરપાલિકાનું જે જંગલેશ્વર વિસ્તારની અંદર જે ડિમોલેશન થયું છે તેના ફ્રૂટ પેકેજો અને જે એને બિલો મૂકવામાં મહાનગરપાલિકામાં આવ્યા છે તે વિશે વાત કરીશું. મિત્રો, ત્યારે ખેડૂત જ ગુજરાતના કાર્યક્રમમાં કોઈ રાજકીય વિશે કોઈ એવી વાત કરવામાં નથી આવતી, પણ અન્યાય વિશે અને ન્યાય વિશે વાત કરવામાં ખેડૂત જ ગુજરાતના કાર્યક્રમમાં આવતી હોય ત્યારે આજે ફ્રૂટ પેકેટો જે મૂકવામાં આવ્યા છે તે 3 રૂપિયાથી 4 રૂપિયાની આસપાસના છાશના ગ્લાસના મહાનગરપાલિકામાં જે કોન્ટ્રાક્ટરે જે બિલો મૂક્યા છે તે 3 થી 4 રૂપિયાની છાશના ગ્લાસના રૂપિયા 123 અથવા 24 રૂપિયાની આસપાસ બિલમાં મૂકવામાં આવ્યા. ત્યારે પછી જે 4 રૂપિયાને 20 પૈસાનું જે પાર્લેજીનું જે પેકેટ આવે છે નાના, તેના 100 રૂપિયા મૂકવામાં આવ્યા. એવી ઓછામાં ઓછી અનેક એટલે કે માનો કે 350 થી 400 આઇટમોની અંદર મંડપ સર્વિસના એવા બિલ વસૂલવામાં આવ્યા. ત્યારે જમવા માટે જે થાળી લોકોને ક્યાંકના ક્યાંક આપી હશે તેના પૈસા વસૂલવામાં આવ્યા. અને જંગલેશ્વર વિસ્તારની અંદર આજે લાખો લોકો, હજારો લોકો ઘર બેઘર થઈ ગયા અને આજે આ લોકોએ જે કાજી કતરી ખાધી તેના પણ બિલ મૂકવામાં આવ્યા. ખૂબ દુઃખ થાય છે આજે લોકશાહીની અંદર આ લોકશાહીનું હનન થઈ રહ્યું છે. લોકો જાગૃત નથી, પણ લોકો જાગૃત બનો, કારણ કે આજે તમે જાગૃત નહીં બનો અને આજે આવી રીતના આ ભૂમાફિયાઓ જ કહેવામાં આને આવે, આવા લેભાગુ તત્વો દ્વારા જે કોન્ટ્રાક્ટરે જે બિલ મૂકવામાં આવ્યા છે અને એના બિલ મંજૂર કરવામાં આવ્યા છે એની અંદર જે પ્રોસેસ હોય તે આજે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર નંદાણીયા સાહેબે આજે આવ્યા જ વર્ષોથી એક જ સીટ ઉપર બેસી અને આવી ગેરરીતિ અપનાવી હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. અને આજે હું નથી કહેતો, પણ છાપા ટીવી અને જે નક્કી થયેલું છે મહાનગરપાલિકામાં જે બિલો મૂકવામાં આવ્યા છે તેની ઉપરથી નંદાણીયા સાહેબ જ આમાં જવાબદાર બનતા હોય તેવું લાગે છે. કારણ કે નંદાણીયા સાહેબની પાસે જ પહેલાં તો આ બિલ આવતા હોય છે, ત્યાર પછી તે કમિશનર સાહેબને તે બિલ કમ્પ્લીટ કરીને મોકલતા હોય છે. કમ્પ્લીટ એટલે કમિશનર સાહેબની મોહર લાગ્યા પછી સ્ટેન્ડિંગ ચેરમેનને આ બિલો મોકલવામાં આવે સાઇન માટે. ત્યારે સ્ટેન્ડિંગ જે ચેરમેન છે તેની મુલાકાત મીડિયા સમક્ષ લેવામાં આવી ત્યારે એને એવું કીધું કે ભાઈ ડેપ્યુટી કમિશનર મોકલતા હોય એટલે કમિશનર મોકલતા હોય એટલે અમારે જોવાનું ન હોય. કેમ ભાઈ, કાયદામાં એ જોગવાયું નથી? કેમ સંવિધાનમાં જોગવાયું નથી? તમારી પાસે શું કામ બિલ મોકલવામાં આવે છે? કારણ કે તમારે જોવા માટે તમારે બિલ મોકલવામાં આવે છે. તમારે ટોટલ બિલ જોવાનું હોય છે અને કેટલી ગેરરીતિ છે, કેટલું સાચું છે, કેટલું ખોટું છે તે બધું જોવાનું હોય છે. પણ તમે જોતા નથી અને ડાયરેક્ટ જ તમે એમાં સાઇન સિક્કા કરી અને પબ્લિકના ટેક્સના પૈસાનું પૂર્ણ હનન થઈ રહ્યું છે. આજે આ રીતે આજે વર્ષોથી આ લોકો આજે આવા બિલો બનાવી રહ્યા છે ત્યારે કોઈ બોલવાવાળું નથી. આજે અધિકારીઓ રાજકોટના મહાનગરપાલિકાના ટોટલ આમાં દોષિત છે. અને આજે મેયર સાહેબ એવું કહે છે કે અમે તપાસ કરીશું, સમિતિ રચીશું, પણ કાગળ ઉપર સમિતિઓ રચી અને આ વર્ષોથી આવી રીતના કરોડો અજબો રૂપિયા બનાવી લીધા છે આ લોકોએ. તો લોકોને હું વિનંતી કરું છું કે લોકો જાગૃત થઈને રોડ ઉપર આવી જાય, કારણ કે આજે રોડ ઉપર જ્યાં સુધી તમે નહીં આવો ત્યાં સુધી આવી રીતના આ લોકો ગેરરીતિ અપનાવશે. આજે વિચાર તો તમે કરો, આજે આ બિલ હાથમાં આવ્યું છે ને જે લોકોએ બિલ ઉજાગર કર્યું છે તેનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે ખરેખર તમે આ સારું કાર્ય કર્યું છે. કારણ કે અન્યાયની સામે લડત આપવી તે આજે લોકશાહીનું આજે પર્વ ઉજવણી છે. આજે ઉજવણી કરી કહેવાય પર્વની, કારણ કે આજે તમારે ખોટું થતું હોય તો બોલવું જરૂરી છે, પણ લોકો બોલતા નથી. એના માટે આ લોકોએ આજે કરોડો અજબો રૂપિયાનું જે ધુવાણો કર્યો છે અને આજે કાજુ કતરીઓ આજે જંગલેશ્વર વિસ્તારની અંદર જે ડિમોલેશન થયું છે તેની ખાધી છે, ખૂબ દુઃખજનક બાબત છે. અને આજે ભારતીય જનતા પાર્ટીના લોકો એવું બોલી રહ્યા છે કે ધર્મ, હિન્દુ, આ મુસ્લિમ, આ હિન્દુ છે, અમે હિન્દુ સારા છીએ, મુસ્લિમ ખરાબ છે, ઓલો આવો છે, ઓલો તેવો છે. તો આજે હું એ લોકોને કહેવાતા હિન્દુ લોકોને કહેવા માગું છું, કારણ કે હું પણ એક હિન્દુ છું, આપ પણ જોઈ શકો છો. પણ
જે શ્રીરામ મંદિરની અંદર જે ઘોટાળા કરવામાં આવ્યા, 2000 કરોડ ઉપરથી ઉપરનું જે ફંડ ઘરમાં લઈ લેવામાં આવ્યું અને એમાંથી દાનપેટીમાંથી ચોરી લેવામાં આવ્યા, આ ખૂબ દુઃખજનક બાબત છે. કારણ કે તમે શ્રીરામની ભૂમિને અયોધ્યાને તમે આજે ખરેખર ખૂબ દુઃખ થાય. આજે એવું તમે કાર્ય કરી ચૂક્યા છો અને એ ભૂમિ એટલી પવિત્ર છે તેને તમે ખૂબ જ અભડાવી દીધી છે અને ખૂબ જ એને ગંદી કરી દીધી છે. કારણ કે આ તમને ટ્રસ્ટીઓ તરીકે તમને રાખીને તમે શ્રીરામના નામે કરોડો અજબો રૂપિયાનું કૌભાંડ કરી ચૂક્યા છો અને આજે તમે વાતો કરો છો જય શ્રીરામની વાતો કરો છો. અરે ભાઈ, તમે એના 0- પણ નથી શ્રીરામના. કારણ કે તમે આજે એવી વાતો કરો છો જય શ્રીરામ કરી અને આજે તમે 2000 કરોડથી પણ વધુની સંપત્તિઓ તમે ગડગડાવી ગયા છો અને હવે તમે કોર્ટના શરણે જાય છે અને કોર્ટ એને હુકમ કરશે અને સમિતિઓ રચાશે ને તપાસ થશે ને આ ભાજપની પોલિસી છે. ભાજપના લોકો હર હંમેશ ગોટાળા કરી અને આવે ને આવી ખોટી વાતો કરતા હોય છે કે ભાઈ અમે સમિતિ રચીશું ને આમ કરીશું ને તેમ કરીશું. આજે ખૂબ દુઃખ થાય છે. હિન્દુના નામે આટલા બધા મોટા ઘોટાળા કરે છે અને ખોટી વાતો હિન્દુના નામની કરે છે. ખરેખર હિન્દુ ધર્મને લાજન લાગે છે આની અંદર. તો આજે હું વિનંતી કરું છું લોકોને જાગૃત બનો. રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ ક્યાંય પણ ન હોય તો ચોક્કસપણે તમે તમારા વિસ્તારની અંદર અવાજ ઉઠાવો અને આજે કોઈ રોડનું કામ કોઈ ખરાબ કરતું હોય, કોઈ ગટરનું કામ ખરાબ કરતું હોય, કોઈ ખોટા પૈસા ખાતું હોય, કોઈ લાંચ રૂશ્વત લેતું હોય તો તમે જ બોલો. કોઈ નેતાને ન કહેવા જાઓ કે અમારી પર આવું થાય છે તેવું થાય છે. તમને કેમ બોલતા નથી આવડતું તમે જ ઉજાગર કરો, તમારી રીતે જ વિડીયો બનાવો અને તમારી રીતે જ લોકો સમક્ષ રાખો. તે સાથે ખેડૂત ગુજરાતના 17મા એપિસોડની અંદર હું સૌ ગુજરાતીઓ ભાઈઓનો આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય.